સો માય ડિયર મરિયમ, યુ હેવ ટુ ગીવ ધ આન્સર ક્વિકલી. તમે ગુજરાતીમાં આન્સર આપવાનું છે. આપણે શરૂ કરીએ. યસ વાંદરાઓને કેટલા કેળા મળ્યા? 3. સૌથી પહેલા છાલ કોને ઉતારી? ચીંપુ. જંગલમાં કયું કયું પક્ષીઓ વસે છે? તમને ઓપ્શન આપું છું: વાઘ, દીપડા, હરણ. આપેલા તમામ સાગ કયા કામમાં વપરાય છે? ઇમારતી કામમાં. મારા ઘર ડેશ પાસે છે. બેંક પાસે. મારા ઘર ડેશ વાળું છે. ધાબાવાળું. સૌથી પહેલું કેળું કોને ખાઈ ગયું હશે? ત્રણેય સાથે. શાળામાંથી પ્રવાસ કયું ગયું હતું? સાપુતારા. એક નાની છોકરીના મમ્મી પપ્પા ગામમાં શું કરતા હતા? ખેતી કરતા હતા. કયું વર્ષે ધરતીકંપ થયું? 2001. ઓકે. અમદાવાદમાં રહેતા વાળાને શું કહેવાતું હશે? અમદાવાદમાં રહેવાડાને અમદાવાદું કહેવાતું હશે. કેળા કેવા હતા? કેળા પાકું હતા. દિવાળી પહેલા આ ભૂંગામાં શું કરવામાં આવે છે? દિવાળી પહેલા આ પ્રોગ્રામમાં રંગ કરવામાં આવે છે. તમારી મમ્મીના ભાઈની મમ્મી તમારી શું થાય? મારા મમ્મીના ભાઈના મમ્મી મારી નાની લાગે છે. તમારા કાકાની બહેનના પાપા તમારા શું થાય? મારા કાકાની બહેનના પાપા મારા દાદા લાગે છે. ઘરમાં કેટલા ઓરડા અને રસોડા છે? ઘરમાં 3 અરોડા અને 1 રસોડો છે. કચ્છ જિલ્લાની ઓળખ શું છે? ભૂંગા કચ્છ જિલ્લાની ઓળખ છે. પાઠમાં તમે જાણ્યું વાંદરાઓના નામ શું હતા? વાંદરાઓનું નામ બંકો, મંકો, ચીંપુ હતા. હરિયાળીઓ પ્રદેશ એટલે શું? હરિયાળો પ્રદેશ એટલે સાપુતારાનું ડુંગળી મથક. કોને ઉપવાસ હતા પાઠના આધારે? વાંદરાઓનો ઉપવાસ હતા.